લાગણી અંતઃકરણની હોય, રૂહાની હોય, હૃદયથી હોય, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. લાગણી અંતઃકરણની હોય, રૂહાની હોય, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. ઋણાનુબંધનથી આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ અને પરમાત્મા સાથે તો ઋણ ભૂલાય નહીં, ઋણ પૂરાય નહીં એવો આપણો સંબંધ છે. એક જ મગની બે ફાટ છે. પણ સંસારમાં જો લાગણી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જો તમારી એ લાગણી અંતઃકરણની હોય, રૂહાની હોય, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. આપણે બધા ઋણાનુબંધથી જોડાઈએ છીએ, એટલે કંઈ ને કંઈ આપણું એકબીજા સાથેનું લેનદેન હોય છે એટલે જોડાઈએ છીએ. પણ એ લેનદેનથી પર ઉઠીને આપણી લાગણી જે કહ્યું તે શબ્દો હોય એ અંતઃકરણની હોય, રૂહાની હોય, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. ઘણીવાર પતિ પત્ની કહે છે ને કે ભગવાન અમને 7 જન્મ સાથ આપજો. તો લેનદેન ઘણીવાર પતિ પત્ની લેનદેનથી જોડાયેલા હોય. તમારી પત્ની તમારી સાથે માંગતી હોય, પતિ માંગતો હોય, પણ એ સંબંધથી પર ઉઠીને જ્યારે પતિ પત્ની અંતઃકરણથી એકબીજા સાથે જોડાઈ જાય છે, પોતાની આત્મા રૂહથી જોડાઈ જાય છે, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ રહેતી નથી. એ સંબંધ પછી એ બે વ્યક્તિ એમ કે પરમાત્મા અમને બહુ સાથે રાખજો, તો પરમાત્માની પણ એની પર મહેર થાય છે. પણ ત્યાં એક થોડી કચાશ રહી જાય છે કે કર્મો પણ બંનેના સરખા હોવા જોઈએ, તો પરમાત્માને સાથે રાખવામાં કોઈ વાંધો હોતો નથી. કારણ કે પરમાત્માનો કર્મનો સિદ્ધાંત એવો છે, કારણ કે એ પ્રમાણે પછી જીવન મળતું હોય છે. લાગણી રૂહાની હોય, અંતઃકરણની હોય, પણ કર્મ બંનેના એકદમ ઉલટા સુધા હોય, તો પછી બીજા ભાવમાં શેઠ અને નોકરાની જેવા સંબંધ મળે. હે તમારા પશુ તરીકે પણ આવે, ગાય માતા તરીકે પણ આવે, શ્વાન તરીકે પણ આવે. તમારી ઈચ્છા તો પૂરી કરે ભગવાન, પણ પાછું પર્સનલ જીવને એના કર્મ પ્રમાણે અવતાર મળતો હોય, એને કર્મો પ્રમાણે એને યોની મળતી હોય. એટલે પતિ પત્ની બોલે કે ભગવાન અમને બહુ સાથે રાખજો, રાખે ભગવાન, તો પાછા એમાં કર્મો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, આજનો વિષય તો એ જ છે કે લાગણી જો અંતઃકરણની હોય, રૂહાની હોય, તો એ સંબંધની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. હવે આજકાલના બી પ્રેક્ટિકલના જમાનામાં લાગણી મનુષ્યને ત્યાં જ થાય છે જ્યાંથી એને ફાયદો થાય છે, જ્યાંથી એને કંઈક મળે છે. મેં જે વ્યાખ્યા આપી એ વન સાઇડ લવ છે, વન સાઇડ ફિલિંગ્સ છે. તમને કંઈ મળે કે નહીં મળે, તો પણ તમારી એ વ્યક્તિ, એ સમુદાય, એ સમાજ, એ રાષ્ટ્ર પ્રત્યે લાગણી એક તરફી રહે, નિસ્વાર્થ ભાવે રહે. એનાથી ઉપર જઈએ તો પરસ્પર દેવો ભાવના ભાવથી રહે, તો એ લાગણીની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. એવી વ્યક્તિનો આચરણ જોઈને પરમાત્મા થાકી જાય છે અને છેવટે પરમાત્મા એને આપે છે, બોલ તને શું જોઈએ. કારણ કે એ વ્યક્તિ આપવા જ આવ્યો છે, એને શત્રુ પ્રત્યે પણ દયા આવતી હોય. તો લાગણી
પતિ પત્ની પરિવારથી લઈને રાષ્ટ્ર વિશ્વ કલ્યાણ સુધી જાય છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવું હોય તો ભગવાન કૃષ્ણ અને જે લીલા હતી તે જો એમની પર્સનલ લાઈફથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધી, મહાભારતના યુદ્ધ સુધી એમની લાગણી. ભગવાન કૃષ્ણ પાસે આ તો શીખવાનું હે. આપણે શું શીખ્યા? જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ. એનાથી લાલો પ્રસન્ન નહીં થતો. એની ફિલોસોફી, એની જીવવાની પદ્ધતિમાંથી કંઈક શીખીએ અને એ અપનાવીએ ત્યારે લાલો પ્રસન્ન થાય છે. બાકી ડાકોર, દ્વારકાધીશ કે પંઢરપુરના ગમે તેટલા આટા મારો ને ભાઈ, કંઈ થતું નથી. આપણે બધા દર્શન કરવા જઈએ ને, ડાકોરમાં જાઓ કે દ્વારકાધીશમાં જાઓ, તો જાણે પેલું ક્લાસ ભરાયેલો હોય. આપણે વર્ગખંડમાં ક્લાસમાં નહીં બેસીએ, એના ક્લાસ ભરાયેલો હોય. અને આપણા સામે શિક્ષક, હા, ભગવાન, એની દ્રષ્ટિ કોના પર જાય? જે એના જેવો છે એના પર જ જાય. બાકીના તો હજુ એક પણ ચિતરવાનું નહીં શીખા હોય તો એની પર એની શું દ્રષ્ટિ જાય? અને એ શીખવાનો પ્રયત્ન કરે છે. અનુભવ સે જ્ઞાન પિલાય કે તમારા જીવનમાં વિવિધ પ્રકારની ઘટનાઓ લાવીને એ તમને આ શીખવે છે, પણ આપણે શીખતા નથી. જ્યારે આપણે દર્શન કરવા જાય છે ને જે બધું તોડું ભેગું થાય છે ને ત્યાં આખો ડાકોરમાં પણ તમે જો આખો ખંડ ભરાઈ જાય, દ્વારકામાં જ આખો ખંડ ભરાઈ જાય, તો એ વર્ગખંડ જ છે. અને એની દ્રષ્ટિ એના પર જ જાય છે કે જે કંઈક શીખ્યા હોય છે ત્યારે એ દર્શન ફરે છે. અનુભવ પણ તમને થતા જ હશે, મને થાય તો તમને પણ થતા જ હોય ને. અને સંતો અવધૂતો જાય તો રાત્રિના દ્વાર એવા સક્ષમ હોય તો એના દ્વાર બંધ હોય તો પણ ખુલી જાય. એટલી હદે ભગવાન એનું સ્વાગત કરે છે. તો આ એક શબ્દ લાગણી 3 અક્ષરનો છે. તમને એમ છે સર કયા વિષય પાસે શરૂઆત કરી, પણ એ જ વિષય એક સામાન્ય પતિ પત્નીથી લઈને દ્વારકાધીશ સુધી આપણને લઈ જાય, સંતો ગુરુઓ સુધી લઈ જાય. કેટલી માળા કરો છો એ મહત્વનું નથી. માળા આ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે, એ બંધ બાંધે છે. પણ એ બંધ પર જે ચાલવાનો રસ્તો છે તે લાગણી છે. તમે ભગવાનનું કેટલું નામસ્મરણ કરો છો એની પર એની દ્રષ્ટિ હોય છે, નથી હોતી એવું નથી. એની ગણતરી થાય છે, કાઉન્ટ થાય જ છે. નામ જપ કરો તો ગણતરી થવાની, પણ એ દ્રષ્ટિને પેલે પાર, એટલે કે નામ સ્મરણને પેલે પાર તમારામાં કેટલી લાગણી છે એની પર પરમાત્માની દ્રષ્ટિ હોય છે. લાગણીથી તો બંધાઈને એ પરમાત્માએ આપણને આ સમગ્ર બ્રહ્માંડની રચના કરી, પૃથ્વીની રચના કરી, આપણને દરેક જરૂરિયાતો સંતોષાય એની વ્યવસ્થા કરી. ઠંડી છે તો સૂર્યનો પ્રકાશ પણ આપ્યો છે, તાપણું કરવું છે તો લાકડા પણ આપ્યા. એને હું નથી આવી, તમે વિચાર તો કરો. પાણીની ડોલ ભરેલી હોય ને, ગરમ છે કે ઠંડુ છે, તમે આંગળી નાખો એટલે તમને ખબર પડી જાય. માઇક્રો લેવલ પર એને આપણી તકલીફોનો વિચાર કર્યો ને બધું જ આપ્યું છે આ શરીરને. અને શરીર માટેના જે શરીર માટેની જે સપોર્ટેડ સિસ્ટમ, એ આખી સૃષ્ટિ, આ પર્યાવરણ, આ પંચતત્વો, વિચાર કરો ને શાંતિથી તો તમને ખ્યાલ આવશે કે પરમાત્માએ એક લાગણીથી પહેરાઈને આપણને શું શું આપ્યું છે.
એ પરમાત્માના જ આ બોલાવેલા શબ્દો છે કે લાગણી રૂહાની હોય, અંતઃકરણની હોય તો એની કોઈ એક્સપાયર ડેટ હોતી નથી. પણ એ લાગણી તમને પરમાત્મા સાથે મિલન કરાવે છે. વ્યક્તિ તો બહુ નાની સિદ્ધિ છે. હા, મળીએ ત્યારે શ્રી ગુરુદેવ દત્ત. પ્રાતકાલે સંજય બોરીવાલાના સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ. પરસ્પર દેવો ભવ.